નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. કપડાં બપડા ચેન્જ થઈ ગયા છે. જો ઇલેક્ટ્રિક બસમાં બેસી ગયા. બસ છે, અવાજ જ નથી કરતી યાર, એમને માલે ગાડી. તો હવે આપણે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ. અને એકતાનગર રેલવે સ્ટેશનથી આપણે બેસી ગયા. ત્યાંથી તમને ટિકિટ બુકિંગ હશે તો ફ્રી ઓફ કોસ્ટ બસ મળી જશે. જો એકતાનગર અહીં ઘણી બધી બસો પડી અને આવી છે ઇલેક્ટ્રિક બસ. હાલો જઈએ ભાઈ, આપણે બેઠા બેઠા ખબર નથી પડતી હવે ગાડી હેલી જાય અવાજ આવતો નથી. ક્યાં ઉતરવાનો છે એ કઈ ખબર પડતી નથી. બહારનો સિનરી આવો છે. રસ્તા જોરદાર, એક નંબર. અહીંથી સ્ટેચ્યુ દેખાય. હજી ઇલેક્ટ્રિક બસમાં બેઠા છે અને દેખાય. અને ભાઈ બહારનો નજારો જોવાની મજા આવી ગઈ. સવારમાં સમજી લ્યો. હજી આપણે જવાનું છે એમાં અહીંયા ગેલેરીમાં પહોંચવાનું. એક આપણે બસમાં બેઠા છીએ. બધા ડાયરા 90 કાયના જાજા કરીને રામ રામ. સવારના 8:30 વાગી ગયા અને આપણે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને હવે અંદર જવાનું છે. પહેલાં જો આપણે ઇલેક્ટ્રિક બસ આમાં આપણે પહોંચ્યા છે, એ બસ જાય છે. અને હજી બધું ખુલ્લું નથી, થોડીક વાર લાગશે. અને પાછળનો ભાઈ સિનેરીઓ છે એ જોવા જેવું છે. જ્યાં ફેમિલી ફોટોશૂટ ચાલુ છે અને પાછળનો સીને મસ્ત આવે. અને આપણે હજી અહીંથી આગળ જવાનું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા અને અહીંનો નજારો કંઈક અલગ જ છે. જો અહીંયા સરદારજીની જે સ્ટેચ્યુ છે અહીંયા છે ને આપણે અહીંયા પહોંચવાનું છે. હજી સવાર છે એટલે હજી બહુ ટ્રાફિક નથી, એટલે મજા આવે એવું છે. તો હાલો મળીએ આગળ, વિડીયોમાં બન્યા રહી જાય. સિટીમેની જે જાય એ પહેલાં છે ને પહેલાં ભૂખ લાગી જાય, થોડોક નાસ્તો કરી લે. નાસ્તો થઈ જાય તો થોડીક ચાલવાની મજા આવે. આપણે મગાવી લીધા પૌવા ને બિસ્કિટ, એ ખાઈ જાય ને પછી આપણે જઈએ એટલે શું છે અહીંયા હાલવાનું ઘણું છે એટલે વાંધો ના આવે. જો અહીંયા મિત્રો છે ને ઇલેક્ટ્રિક રિક્ષા છે ઘણી પડી. આવી બહુ જાજી બધી ઇલેક્ટ્રિક રિક્ષા. અહીંયા તમને બીજા વાહન જોવા નહીં મળે, મોટા ભાગે ઇલેક્ટ્રિક જ જોવા મળીએ. અને હવે આપણે એન્ટ્રી કરવાની છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર. આપણે વ્યુઇંગ ગેલેરીની ટિકિટ લઈ લીધી છે. 380 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અને આપણે હવે જવાનું છે જે સરદાર પટેલની છાતી ઉપરથી છે ને જે ગેલેરીમાંથી વ્યૂ જોવાનો છે ને એ જોવા માટે. અને આ પાછળ જો આ રેકું છે, આટલી ટ્રાફિક હોય. અત્યારે છે ને ઓફ સિઝન લીધે ટ્રાફિક નથી, એટલે મજા આવશે ફરવાની. નિરાતે જોવાની બહુ મજા આવશે. અહીંયા જો ઓલો ક્રૂ પડ્યું છે, રાતે ડિનરનું ગોઠવ હોય ને તો એ આમાં ગોઠવાય. અહીંયા સરદારજીની સ્ટેચ્યુ આવી ગયું, અહીંથી જોવાની મજા આવે. આ છે ને નાઇટ જે ઓલો શો થાય છે ને એ અહીંયા થાય છે. અને સામે જો સ્ટેચ્યુ લખ્યું, બહુ સરસ અક્ષરમાં લખ્યું હોય, કદાચ તમને દેખાણું હોય. હા હવે તો એ. અને અહીંયા રેસ્ટોરન્ટ છે. અને અહીંથી હવે આપણે એન્ટર થાય અંદર તો આ વ્યુઇંગ ગેલેરી છે, અહીંયા જઈ શકાય છે. ભાઈ હવે મેઇન ગેટથી એન્ટ્રી થઈ ગઈ છે. અને હવે જો સ્ટેચ્યુ છે આખું સંપૂર્ણ અહીંથી દેખાય છે. અહીંથી હવે આપણે ગેલેરીમાં જવાનું. આ જે મેઇન એરિયા કહેવાય એ અહીંયા છે. અને હવે આપણે ગેલેરી બાજુ જવાનું. જો ઓટોમેટિક ઓલી લિફ્ટ છે, આપણે મોલમાં ના હોય એવું એ ઓટોમેટિક હાલું છે, આપણે હાલવું ના પડે. વાહ ભાઈ વાહ, જોઈ લો શું સુવિધા છે ભાઈ. આ એન્ટ્રી એક્ઝિટ છે. અને જો સરદારજી કેટલા ઉત્સાહ છે આપણી પાસે. ઓ પાપા રે, અહીંથી હવે એન્ટ્રી કરવાની છે અને અહીંથી પાછા બહાર કાઢીએ આપણે ભાઈ ફરતા પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. જે પગનો ભાગ છે ને અહીંયા સરદારજીના જો આ અંગૂઠો, આ એક અંગૂઠો કેવડા છે મોટા. અને અહીંથી સ્ટેચ્યુ તો દેખાતું જ નથી હરખું,
પણ અંગૂઠો જ ખાલી એવડો મોટો છે. અને આ બાજુનો ભાઈ સીન છે ને એ જોરદાર છે એકદમ. તો આપણે જરીક તમને એ દેખાડી દઈએ. હજી આપણે ગેલેરીમાં જવાનું હોય. હજી તો આપણે ખાલી અંગૂઠે જ પહોંચ્યા, પછી ગેલેરીમાં જાઓ. પણ અહીંથી છે ને જે પાછળનો નદી ને જે પર્વતને છે ને એ બહુ મસ્ત છે જોવા જેવા. તો એ તમને દેખાડી દઉં પહેલાં. કેમ છે બાકી? તો જરાક લાઈક ને કમેન્ટ કરતા જજો. હવે તે ભાઈ એલિવેટર છે 5-6 એ ચડીને આપણે અંગૂઠે પહોંચ્યા હતા અને પાછા ઉતારીએ, કેમ કે આપણે જવાનું હોય ગેલેરીમાં. ગેલેરી નીચે લિફ્ટ છે, ત્યાંથી પાછું આપણે સ્વિંગ કરી ઉપર ચડવાનું હોય. ભાઈ વિવિંગ ગેલેરીની જે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં એન્ટ્રી કરી લીધી અને સરસ મજાની જો અહીંયા શિલાલેખ બનાવવામાં આવ્યો છે જારીઓ. અને અહીંયા સરદારજીનું સ્ટેચ્યુ બનાવ્યું છે ફેસવાળું, એ બહુ સરસ છે. અને ગેલેરીનો વ્યૂ છે. આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અહીંથી છે લિફ્ટ લઈને આપણે ઉપર ચડવાનું છે. અહીંયા બધી ઘણી બધી વસ્તુ જોવા જેવી, એ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા છે ને સરદારજીનું સ્ટેચ્યુ આખું નાનકડું સરસ મજાનું બનાવ્યું છે. અહીંયા જે ફોટો માટેની ગેલેરી છે અને અહીંયા બધા ફિલ્મને ચાલુ છે. જો અહીંયા સરદારજીના જૂના પિક્સને એવું રાખ્યું છે. અને અહીં એલિવેટર છે, અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે અને આ લિફ્ટમાં ઉપર જવાનું. લિફ્ટ બંધ થઈ ગઈ છે, અમે હવે જાય છે ધીરે ધીરે ઉપર અને આપણે પહોંચવાનું. વેલકમ ટુ વ્યુઇંગ ગેલેરી. જો આ વ્યુઇંગ ગેલેરીનો નજારો છે અને અહીંયા લોકો છે અહીંયા પહોંચી ગયા જોવા માટે અને એમાંય પહોંચી ગયા છે ને અમને તમને નજારો અહીંથી દેખાડવાનો છે. અહીંયા ભાઈ બોટ જાય છે, સાંજે ડિનર માટે ગોઠવ હોય ને તો આ બોટ છે. જોઈએ ટાણે જાય છે એમ ગેલેરીમાં જોઈએ. અહીંથી છે ને આપણે સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ અને જ્યાંથી આપણે એન્ટ્રી કરી ને પાર્કિંગ, જો અહીંયા પાર્કિંગ છે અને અહીંયા છે સરદાર સરોવર ડેમ. આવી ગયો છે સરદાર સરોવર ડેમ છે અને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું હોય સિમ્બોલ છે. અને આ નદી છે અને અહીંયા જે હમણાં બોટવાળું ક્રૂ જોયું તો એ છે. અને આની પાછળના ભાગે હજી પાછળના એરિયાથી જોઈએ એટલે એ પાછળ જે નદીને છે એ બી જોવા માટે, નેચરલ નજારા જોવા માટે ઓલી સાઈડ જવું પડશે. આપણે અત્યારે પહોંચી ગયા સરદારજીની ચેસ્ટ ઉપર અને અહીંયાથી છે આ નજારો તમે જોઈ શકો. તો વિડીયોને લાઈક અને સારી એવી કમેન્ટ કરી દેજો ભાઈ. આપણે આવી ગયા બીજી સાઈડ ઉપર અને અહીંયા જો ફુવારા મૂક્યા છે અને સામે પુલ છે એ દેખાય છે અહીંથી. અને નદીનો નજારો જોવા જેવો છે. આ બાજુ ડુંગર પહાડ છે ને આ બાજુ જે આપણે આવ્યા એ રસ્તો દેખાય છે. આ રસ્તો છે તો એ આ બીજી સાઈડથી જોવાનું છે. તો ભાઈ આપણે થિયેટર જોવા પૂગી ગયા. થિયેટરમાં છે ને આ જે હિસ્ટ્રી છે એનું બધું વર્ણન કરવામાં આવે છે. અહીંયા ભાઈ ટોયલેટને સાફ સફાઈ એક નંબર હે ભાઈ. અમારે જો હેન્ડવોશ ને બધી સુવિધા કાંઈ ઘટે નહીં. હવે આપણે વ્યુઇંગ ગેલેરી છે અહીંયાથી બહાર નીકળી જાય અને હવે આપણે જે આ બેઝ છે વ્યુઇંગ ગેલેરી વાળો એને ગેટથી બહાર નીકળવાનું છે. જો ભાઈ તમારી પાસે સગવડ હોય ને તો આવી ગાડી આવી જાવ ભાઈ ડાયરેક્ટ લેવા. તો ભાઈ હું નીકળી ગયો છું વ્યુઇંગ ગેલેરીની બહાર અને ગેલેરીની બહાર જો અહીંયા રિક્ષા પડી છે. આ બધી રિક્ષા છે એ બધી લેડીઝો ચલાવે છે. પર પર્સન 380 રૂપિયા છે વ્યુઇંગ ગેલેરીનો ચાર્જ અને બીજી કોઈ ટિકિટ લેવાની જરૂર નથી પડતી. તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે હવે છે એ હવે આવા નવા આપણા વ્લોગ આવતા રહેવાના છે. આના પછીનો નેક્સ્ટ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે જોવાલાયક સ્થળ છે એની મુલાકાત લેવાની છે. તો બની રહેજો આપણી ચેનલમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.